અરવલ્લીની વાત કરીએ તો અરવલ્લીના મોડાસામાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે। અરવલ્લીથી હાલ આ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જ્યાં તસ્કરોનો તરખાટ નજરે પડ્યો છે। અરવલ્લીના દેવાયત નગર સોસાયટીના મકાનોમાં ચોરી કરવામાં આવે છે। બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા છે, ત્યારે દરવાજાના નકુચા તોડીને ચોરોનો ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો। હજારોની મત્તા ચોરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે। અરવલ્લીના મોડાસામાં તસ્કરોનો તરખાટ હાલ સામે આવ્યો છે, જેમાં તસ્કરોએ બંધ મકાનોને નિશાન બનાવ્યા છે। દરવાજાના નકુચા તોડી નાખ્યા હતા અને ઘરમાં પ્રવેશ મેળવ્યો હતો, તેમજ ત્યારબાદ હજારોની મત્તા ચોરી કરી હતી। હજારોની મત્તા ચોરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે। દેવાયત નગર સોસાયટીનો આ બનાવ છે, જ્યાં અરવલ્લીના દેવાયત નગર સોસાયટીમાં મકાનમાં ચોરીની ઘટના બની છે। બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા છે। બંધ મકાનોના નકુચા તોડી દીધા છે અને ત્યારબાદ હજારોની મત્તાની ચોરી કરી છે। મોડાસામાં તસ્કરોનો તરખાટ હાલ સામે આવ્યો છે, જ્યાં દેવાયત નગર સોસાયટીમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે, જ્યાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે। આ તસ્કરોએ બંધ મકાનના નિશાન બનાવ્યા છે। બંધ મકાનોના નકુચા તોડી નાખ્યા હતા અને નકુચા તોડીને ચોરોએ ઘરમાં પ્રવેશ મેળવ્યો હતો। હજારોની મત્તા ચોરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે। અરવલ્લીનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે। અરવલ્લીના મોડાસાના દેવાયત નગર સોસાયટીમાં ચોરીનો બનાવ બન્યો હતો, જ્યાં તસ્કરોએ બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા। બંધ મકાનોના નકુચા તોડી નાખ્યા હતા અને ત્યારબાદ ચોરોએ ઘરમાં પ્રવેશ મેળવ્યો હતો અને ચોરી કરી હતી। તો હજારોની મત્તાની ચોરોએ ચોરી કરી હતી। હજારોની મત્તા ચોરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે, ત્યારે હાલ આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।